જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા મોડી રાત્રે ડિમોલિશન કરાયું. જૂનાગઢમાં મોડી રાત્રે મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશન. જૂનાગઢમાં મોડી રાત્રે મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશનમાં ધાર્મિક સ્થળોની જગ્યાએ ખુલ્લી કરવામાં આવી. જૂનાગઢના તળાવ દરવાજે આવેલ જલારામ સર્કલ પરનું રહેલું દબાણ દૂર કરવામાં આવ્યું. સાથે સાથે મજેવડી દરવાજા પાસેની દરગાહ પણ દૂર કરવામાં આવી. તેમજ શહેરના અન્ય સ્થળોએ પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સ્ટેશન રોડ પર આવેલ અન્ય એક મંદિર પણ તોડી પાડવામાં આવ્યું છે. મહત્વનું છે કે જૂનાગઢના મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહને નોટિસ બાબતને લઈ મોટી સંખ્યામાં ટોળું એકઠું થયું હતું અને પોલીસ પર 16 જૂનના રોજ પથ્થરમારીની ઘટના પણ બનવા પામી હતી. ગઈકાલે મોડી રાત્રે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક ડીવાયએસપી જિલ્લાના ફરજ બજાવતા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટર અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. જોકે અત્યારે મળેલી માહિતી મુજબ હાલ તો શહેરમાં સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ છે. જોકે કોઈ તંગદિલી ફેલાઈ નથી અને હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો. બ્યુરો રિપોર્ટ સાગર નિર્મળ, જૂનાગઢ.